જય ક્ષત્રિય ઠાકોર સમાજ। ત્યારે સોશિયલ મીડિયામાં મિત્રો વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને મિત્રો ઠાકોર સમાજની જ્યારે મિટિંગો થઈ રહી છે અને મિત્રો વિક્રમ ઠાકોરને વિધાનસભામાં જ્યારે આમંત્રણ ન આપ્યું તો વિક્રમ ઠાકોર શું બોલ્યા એના વિશે આપણે થોડો વિડીયો તમને હું બતાવીશું, તો અમારા વિડીયો પર બના રહેજો અને ચલો આપણે વિક્રમ ઠાકોરનો આપણે વિડીયો થોડો બતાવીશું અને સમજશે ઠાકોર સમાજ પણ અત્યારે ભેગી થઈ રહી છે, તો ચલો અમારી સાથે જોડાયા રહો। તો ચલો આપણે એમનો વિડીયો થોડોક જોઈએ। જય ક્ષત્રિય ઠાકોર સમાજ, જય સર્વે સમાજ। આપણા પોતપોતાની જય બોલાય નહીં ચાલે, દરેક સમાજને સાથે લઈને આપણે ચાલવું પડશે। અને ઘણા સમયથી જોતો આવ્યો છું, કોઈ પણ આવું કોઈ આયોજન હોય ઠાકોર સમાજનું તો હજારો લાખો સંખ્યામાં આપ લોકો જોડાવશો અને મહિના પહેલા આયોજન થતા હોય છે, અઠવાડિયા 10-15 દિવસ પહેલા આયોજન થતા હોય છે અને બધાને જણાવવામાં આવે છે કે ભાઈ 10-15 દિવસ પછી, મહિના પછી આપણે ઠાકોર સમાજ ક્ષત્રિય સમાજનું આવું સુંદર મજાનું આયોજન કરવા જઈ રહ્યા છે। ત્યારે આટલી સંખ્યા ભેગી થાય છે, જ્યારે ખાલી કાલે જ એક રીલ મૂકી મેં ઇન્સ્ટાગ્રામમાં, એમાં પાસે ખાસ યુવાનોને જ ખબર હોય, બરાબર? અમારા વડીલોને તો ખબર નહીં હોય કે ઇન્સ્ટાગ્રામ હું રીલ છે, કઈ ખબર ના હોય, તો એ તમે જુઓ આટલા બધા મારા ચાહકો ઠાકોર સમાજ ક્ષત્રિય સમાજ ને બીજા સમાજના પણ બધા મારા ચાહકો અહીંયા ઉપસ્થિત રહ્યા, કલાકારો ઉપસ્થિત રહ્યા। એ જ મારી તાકાત નહીં પણ આપ સૌની તાકાત છે। મને કાલે ઘણા બધા પ્રેસવાળા આવ્યા હતા, બધા અલગ અલગ સવાલ પૂછતા હતા, અમુક એવા સવાલ પૂછતા હતા કે અમે ઉશ્કેરાઈ ના જવું। અરે એ તો એમનું કોમ છે યાર, વકીલ જેવું કામ છે એમનું। હા, પણ બધું ઇન્ટરવ્યુ બધું પૂરું થયું પછી ઘણા બધા મીડિયાના બધા મિત્રો મને મળ્યા। હું પહેલી વાર બોલતો હતો, આમ કેમેરા સામે તો પિક્ચરમાં એક્ટિંગ કરીએ, ભૂલે પડે, ના બોલવાનું બોલી જઈએ, પણ ભૂલ પડે એટલે કટિંગ કરી પછી સુધરી જાય। પણ એટલા બધા આડાવડા સવાલ બોલ્યા એમણે પછી જ્યારે બધું સમાપન થયું ત્યારે બધા મળ્યા મને, વિક્રમભાઈ ખરેખર તમે પહેલી વાર બોલો છો આવી રીતે? હાથ એટલે કે અમે આટલું આડું બોલ્યા, આટલું બધું તમને ભરમાયા, તમને પણ તમે એક શબ્દ કોઈના વિશે ખરાબ ના બોલ્યા, એમ કોઈ ખબર નહીં, જે બોલે એ દિલથી બોલો છો, બરાબર? લંડનથી મેસેજ કરું છું, લંડન। હા વિક્રમભાઈ તમે આવો લંડન, જે ખર્ચો થશે અમે ભોગવીશું। હા, લંડનમાં દરેક મિત્રો તમારું સન્માન કરવા માંગે છે એવું લંડનના બધા ચાહક મિત્રો કહે છે। ભલે આવતો, હેલો, ઘણા વર્ષોથી ઠાકોરને પણ ઠાકોર સમાજના બધા કલાકારોમાંથી એક કલાકારને તો બોલાવવામાં આવ્યો, તેના લીધે વિક્રમ ઠાકોરે વિરોધ ઉઠાવ્યો હતો। તો ચલો આપણે તેમનો વિડીયો જોઈએ। એવી વાત કરી છે તો બે જ ફિલ્મની એવોર્ડ તો મળશે, મને એવું હતું, પણ એ પણ ના મળ્યું। એની જવાબદાર કોણ? તો સરકારને ખબર નહીં હોય, સરકારને ખબર નહીં હોય, ચલો સીએમ સાહેબને ખબર નહીં હોય, કદાચ એ વખત કોણ હતા, રૂપાણી સાહેબ હતા, એટલું કોઈ યાદ નથી મને, કેમ કે ભાઈ ગુજરાતનું આખું કામ લઈને બેઠા હોય એટલે બધી જગ્યાએ ધ્યાન આપી શકતા હોય, બરાબર છે, આપણે માનીએ છીએ। પણ જે વચ્ચેવાળા કમિટી વાળા હતા જે, બરાબર, એ લોકોએ પિક્ચર જોયું તો એમને એવું ના થયું કે ભાઈ આ પિક્ચર આપણા સરકાર માટે પણ બહુ સારું એમને મેસેજ આપ્યો છે, એટલું ના થઈ કે આ પિક્ચરને આપણે કોઈ પણ એવોર્ડ આપીએ, કેમ ના આપ્યો? ના આપ્યો, બરાબર? તો એ વસ્તુ સરકારે કેમ નોંધ ના લીધી? તો વચ્ચેવાળા બધા તમે જ બેહાડ્યા છે ને, તો એમને કાઢો અથવા તો એમને સુધારો, બરાબર? તો જ કેમ કે સારી પિક્ચર, મારી પિક્ચરની વાત કરતો નથી હું, બીજા કોઈ પણ પિક્ચર, કોઈ પણ હીરોની વાત હોય, પિક્ચરની વાત હોય, બીજા હીરોની,
પિક્ચર સારી હોય તો એને પૂરેપૂરો એવોર્ડ મળવો, સારો એવોર્ડ મળવો જ જોઈએ, એનો હક મળવો જ જોઈએ. એ મારી પિક્ચર હોય તો કોઈ બીજા હીરોની પિક્ચર હોય. આ ખેડૂતની વાત એટલા માટે કરી કે એમાં સરકારે આપેલો સંદેશો હતો એટલા માટે, છતાં એને ના મળ્યો. આ ઘણા બધા આવતું, મને તો કેટલાય ટાઈમથી આ લોકો ઇગ્નોર કરે છે ને કેમ કરે છે એ બી મને ખબર છે. હું ટિકિટ લેતો નહીં એટલે ઓછી વસ્તુ, ઇલેક્શન નહીં લડતો ને મારે લડવાની ક્યાં જરૂર? તમે બધા સતો ખરા, જીતેલો જ છું, જીતેલો જ છું, મારે કશું કરવાની જરૂર નહીં. બરાબર? એટલે